મિત્રો, ગણપતિપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે, જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 25 કિલોમીટર જ્યારે અમદાવાદથી 60 કિલોમીટર અને બગોદરાથી 16 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે, જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા, ગણપતપુરા જેવા નામથી ઓળખે છે. આખા ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે. આ મંદિરનો ઇતિહાસ લોકમુખે જે ગવાયો છે તે પ્રમાણે વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોથને રવિવારના રોજ હાથેલ વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે ખોદકામ દરમિયાન ગણપતિદાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઈ હતી. આ મૂર્તિને લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકુટા ગામના આગેવાનોમાં વિખવાદ થયો હતો. ત્યારબાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે ઊભું રહ્યું. આ જગ્યાએ દુધા ભરવાડ અને ગોકળની શક્તિમાતાની સ્થાપના કરી હતી. ત્યાં ગાડામાંથી ગણપતિદાદાની મૂર્તિ આપોઆપ નીચે ઉતરી ગઈ હતી. ત્યારથી આ ટેકરાનું નામ ગણપતિપુરા પડ્યું. ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી અહીંયા 2 થી 2.5 લાખ લોકો ચોથના દિવસે દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. ચોથના દિવસે ગણપતિદાદાને પ્રિય એવા 6000 કિલો બુંદીના લાડુ અને 1500 કિલો ચૂરમાના લાડુ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. ચોથના દિવસે દાદાના દર્શન સવારે 4 વાગ્યાથી સાંજે ચંદ્રોદયની આરતી પછી અડધા કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે. આ મંદિર તરફથી અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. સવારના 10:30 થી બપોરના 1 વાગ્યા સુધી અહીં અન્નક્ષેત્રમાં રોજ ભક્તો લાભ લે છે. સામાન્ય રીતે જમવામાં દાળ, ભાત, શાક, રોટલી તેમજ વાર તહેવારના દિવસે પૂરી, મિષ્ટાન, દાળ, ભાત આપવામાં આવે છે. દર ચોથના દિવસે 1 લાખથી 1.25 લાખ લોકો મોરૈયો અને કઢીનો પ્રસાદ અન્નક્ષેત્રમાં લે છે. હાલ આ મંદિરને સંપૂર્ણ રીતે નવું બનાવવામાં આવ્યું છે. ગણપતિપુરાની કેળાની વેફર અને ગણેશ ચૂર્ણ પ્રખ્યાત છે. ગામના 200 વર્ષ જેટલા જૂના મંદિરની ચારે તરફ તેલથી ભરેલી મોટી મોટી કઢાઈઓમાં કાચા કેળાને ઢગલાબંધ વેફર સતત બનાવવામાં આવે છે. કાચા કેળાની તાજી વેફર ખરીદવા અહીં ગણેશ ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળે છે. જ્યારે ગણેશ ચૂર્ણ પેટને લગતી સમસ્યાઓ જેવી કે એસિડિટી, કબજિયાત, અપચો, ગેસ વગેરેનો આયુર્વેદિક ઇલાજ છે તથા મોઢાના ચાંદા અને હરસમસા માટે અતિ લાભદાયક ચૂર્ણ છે, જેની કિંમત 70 રૂપિયા છે. એવું કહેવાય છે કે જો આ ચૂર્ણ માફક ન આવે તો તોડેલું પેકિંગ પાછું આપી પૈસા પરત લઈ શકાય છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.